એવરીવન, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે બનાવીશું સોયા કબાબ। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। રેસીપી ચાલુ કરીએ તો સોયાબીનની વડીને મેં આ રીતે 2 મિનિટ માટે પલાળી લીધી છે। ગરમ પાણીમાં પલાળશો એટલે બહુ વધારે વાર નહીં લાગે, આ રીતે સોફ્ટ થઈ જશે। જો તમારે ઠંડા પાણીમાં પલાળવી હોય તો તમે વધારે વાર પલાળી શકો છો। હવે સોયાબીનની વડીમાંથી બધું જ પાણી કાઢી લઈશું। એક્સ્ટ્રા પાણી જેટલું હોય એટલું કાઢી લેવાનું। મિક્સર જારમાં આપણે પીસવા માટે ઉમેરી દઈશું। ફ્લેવર માટે 4 થી 5 લસણની કળી ઉમેરશું, 2 લીલા મરચાં અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરીને બધું જ આપણે અધકચરું વાટી લઈશું। બહુ બારીક નથી વાટવાનું, અધકચરું જ વાટવાનું છે અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતું રહેવાનું છે। તો આ રીતે મેં વાટી લીધું છે અને તમને નજીકથી બતાવું તો અધકચરું વાટીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। સાથે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરીને ઉમેરી છે। તીખાશ માટે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરા પાવડર, સાથે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ। બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ ઉમેર્યો છે, 3 ચમચી ચોખાનો લોટ ઉમેરશું અને 3 ચમચી ચણાનો લોટ ઉમેરશું। જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે તેની જગ્યાએ મેંદાનો લોટ ઉમેરી શકો છો અથવા તો કોર્નફ્લોર ઉમેરી શકો છો અને કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું। લોટ બહુ વધારે નથી ઉમેરવાનો, બાઇન્ડિંગ માટે જ લોટ ઉમેરવાનો છે। મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે છેલ્લે મીઠું ઉમેરવાનું છે। તો બધું જ મિક્સ કરી લીધું છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મિક્સ કરી લઈશું। મીઠું છેલ્લે જ ઉમેરવાનું જેથી પાણી ન છૂટું પડે અને આ રીતે જોઈ શકો છો કે બધું જ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે લીંબુનો રસ ઉમેરશું। લીંબુનો રસ 1 ચમચી જેટલો જ ઉમેરવાનો છે અને મિક્સ કરી લઈશું। કબાબ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। થોડું મિશ્રણ હાથમાં લઈને ચેક કરી લઈશું બાઇન્ડિંગ વળે છે તો આ રીતે બાઇન્ડિંગ વળે છે તો હવે આપણે કબાબનો શેપ આપી દઈશું। જો આ સમયે તમારે બાઇન્ડિંગ ન આવતું હોય તો તમે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ અથવા મેંદો ઉમેરીને બાઇન્ડિંગ વળે એ રીતનું તમે કરી શકો છો। કબાબનો શેપ તમને પસંદ હોય એ રીતે તમે આપી શકો છો। મેં આ રીતનો શેપ આપ્યો છે, તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો। બાકીના બધા જ કબાબ તૈયાર કરી લઈશું અને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ બહુ વધારે ગરમ નથી કરવાનું, આ રીતે મિશ્રણનો થોડો ટુકડો નાખીએ તો થોડી વાર પછી ઉપર આવે છે। આ રીતનું તેલ બરાબર છે। જો બહુ વધારે તેલ ગરમ કરશો તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કૂક નહીં થાય। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે। એક બાજુથી સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આપણે કબાબની સાઈડ ચેન્જ કરી લઈશું। કબાબનો કલર ડાર્ક ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે। તમે કબાબને ઓછા તેલમાં પણ ફ્રાય કરી શકો છો। મેં આ રીતનું ઓછું તેલ જ વાપર્યું છે પણ તમારે જો 1 ચમચી તેલમાં તમારે કબાબને ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો। આ નાસ્તો હાઈ પ્રોટીનથી ભરેલો છે, એકદમ ઝડપથી થોડી જ વસ્તુમાં બની જાય છે। તમે જોઈ શકો છો કે કલર સરસ એવો આવ્યો છે તો હવે આપણે ઝારાની મદદથી કાઢી લઈશું। કબાબ તૈયાર થઈ ગયા છે। નજીકથી બતાવું તો આ રીતનો કલર આવ્યો છે। હવે આપણે બાકીના બધા જ કબાબ તળી લેવાના છે। તો આ રીતે જેટલા કબાબ આવ્યા એટલા મેં ઉમેરી દીધા છે અને કબાબને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે, બહુ વધારે વાર નથી લાગતી। ગેસની ફ્લેમ મીડિયમ રાખો તો પણ 4 થી 5 મિનિટમાં કબાબ તૈયાર થઈ જશે। હવે આપણે કબાબને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે કબાબ બહારથી એકદમ સરસ એવા ક્રિસ્પી થયા છે અને અંદરથી એકદમ સોફ્ટ। હવે આપણે કબાબને કેચઅપ સાથે સર્વ કરીશું। તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ નવી રેસીપી લઈને। થેન્ક યુ ફોર વોચિંગ।